વાત કરીએ ડભોઈની. ડભોઈ શહેરમાં વહેલી સવારથી જ કપિરાજનો આતંક શહેરમાં જોવા મળ્યો હતો. ગમે ત્યાં દુકાનો અને ઘરોમાં ઘૂસી જાય છે, જેને પગલે વેપારીઓ અને રહીશો પરેશાન થઈ ગયા છે. 5 દિવસ પહેલા પ્રસિદ્ધ થતા કપિરાજે આજે એક યુવાનને બે પગે અને હાથે બચકું ભરી લેતા તાત્કાલિક સારવાર માટે વડોદરાના એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દિવસે ને દિવસે લાકડા ચોરોના કટિંગના કારણે જંગલો ખલાસ થતા જંગલોમાંથી શહેર તરફ કપિરાજ આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે જાગૃતિ રાખે અને કપિરાજનો આતંક દૂર કરે તેવી રહીશોની માંગ છે. મળતી વિગતો અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર કપિરાજોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરમાં ગમે તે દુકાનો અને મકાનોમાં ઘૂસી જાય છે, જેના કારણે વેપારીઓ અને રહીશો પરેશાન થઈ ગયા છે. સમાચાર મીડિયામાં 5 દિવસ પહેલા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને આજરોજ મંગલેશ્વર મહાદેવ પાસેથી પસાર થતા મહેન્દ્રભાઈ મહેશભાઈ તડવી, કે જેની ઉંમર 20 વર્ષ છે અને તેઓ દશાલાલની વાડી રામટેકરીના રહેવાસી છે. કપિરાજે તેમની પર હુમલો કર્યો હતો અને તેઓના બંને પગે અને હાથે બચકા ભરતા પ્રથમ સારવાર માટે ડભોઈમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે દિવસે ને દિવસે જંગલોમાં લાકડા ચોરો દ્વારા કટિંગ કરતા હોય જંગલો ખલાસ થતા કપિરાજો શહેર તરફ ફરી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા કપિરાજોના આતંકથી લોકોને મુક્ત કરે તેવી લોકોની માંગ ઉઠી છે. ડભોઈ વન વિભાગના અધિકારીઓ જાગૃત થાય અને ગામમાં રખડતા કપિરાજોને પકડે. હાલ તો એક યુવાન ભોગ બન્યો છે, ત્યારે વધુ લોકો ભોગ ન બને તે માટે વન વિભાગના અધિકારીઓ બનાવ અંગે કોઈ ચોક્કસ પ્લાન બનાવવામાં આવે તો ડભોઈના લોકોને રાહત મળે. ડભોઈ રામ ટેકરી રહીએ છીએ અમે, અને એ ભાઈ પડ્યો એ છાપરા ઉપર હતો અને એની ઉપર વાગડું ફૂટ્યું. એ ભાઈ નેચે નાખી દીધો, એને વાગી ઈજાઓ પામી હતી અને સયાજી હોસ્પિટલ વડોદરા આવ્યા છે અને હાથ ને પગે ફ્રેક્ચર કર્યું. કયા કયા હાથે વાગેલું છે? એક હાથ ને 2 પગ.